પાકિસ્તાની જેલમાંથી 78 ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા છે। 77 માછીમારો વાઘા બોર્ડર પર પહોંચ્યા છે, જેમાં એક માછીમાર સિવાયનો અન્ય એક નાગરિકને પણ વાઘા બોર્ડર પહોંચ્યો હતો। ટ્રેન મારફતે તમામ માછીમારો વેરાવળ આવવા માટે રવાના થયા છે। માછીમારોનો મૂળભૂત પ્રશ્ન છે કે માછીમારો સાથે તેની બોટ પણ પાછી આવી, પરંતુ હજુ સુધી આ પ્રશ્નનો કોઈ યોગ્ય હલ ન આવ્યો હોવાનું તેઓ જણાવી રહ્યા છે। પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે અને વારંવાર આવી ઘટના બનતી હોય છે। જ્યારે માછીમારો દરિયો ખેડતા હોય છે તે દરમિયાન પાકિસ્તાન દ્વારા માછીમારોનું અપહરણ કરવામાં આવતું હોય છે અને જે માછીમારો છે તેમને છોડવામાં આવ્યા છે પાકિસ્તાન દ્વારા, અને જે માછીમારો છે તેઓ વેરાવળ આવવા માટે રવાના થઈ ગયા છે। અને માછીમારોનો મૂળભૂત પ્રશ્ન એ છે કે માછીમારો સાથે તેની બોટ પણ પાછી આવી, પરંતુ હજુ સુધી આ પ્રશ્નનો યોગ્ય હલ ન આવ્યો હોવાનું તેઓ જણાવી રહ્યા છે। પાકિસ્તાન દ્વારા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે। તો આ સાથે જ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે અજય શીલુ। અજય, જણાવશો શું વિગત છે? જી ભૂમિ, આપણે જણાવ્યું કે જે રીતે ભારતીય માછીમારોને છોડવાની પાકિસ્તાન દ્વારા જાહેરાત કરાઈ હતી, એ જ ભારતીય માછીમારોને ગઈકાલે પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા હતા અને ગઈકાલે તેઓને વાઘા બોર્ડર ખાતે લાવવામાં આવ્યા હતા। અને આજે જે માછીમારો છે તેમને ટ્રેન મારફતે વેરાવળ ખાતે લાવવા માટે થઈ અને જે ભારતીય ડેલિગેશન છે ગુજરાત સરકારનું ફિશરીઝ વિભાગનું, તે ડેલિગેશન માછીમારોને લઈ અને વેરાવળથી ને વતન આવવા માટે થઈને રવાના થઈ ચૂક્યું છે અને લગભગ આવતીકાલે અથવા પરમ દિવસે વહેલી સવારે તેઓ વેરાવળ આવી પહોંચે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। અને જેને લઈને માછીમારના પરિવારજનો તેમજ બોટ માલિકો છે તેમનામાં જે કહેવાય કે ખુશીનો માહોલ છવાઈ ગયો છે। જી ભૂમિ, આભાર અજય।